પધારેલા સૌ આગેવાનો, ખાસ આજે બે ત્રણ કાર્યક્રમો હતા, એ પૈકી મેં અમને અમારા અધિકારીઓને એક પ્રસ્તાવ મૂકેલો કે પવિત્ર માસનો આજે પ્રથમ દિવસ છે રમજાનનો, તો એ બાને આપ સૌની સાથે શુભેચ્છા મુલાકાત પણ થઈ શકે. આ પવિત્ર માસમાં વિશ્વને એક જીવન જીવવા માટેનો એક ઉત્તમ ગ્રંથ કુરાન શરીફ આ માસમાં માનવ જાતને મળ્યો છે. જે રીતે મહાભારતના યુદ્ધમાં ભગવદ્ ગીતાનું સર્જન થયું છે, એવી જ રીતે આ પવિત્ર રમજાન માસમાં પવિત્ર ગ્રંથ કુરાન શરીફનું સર્જન થયું છે કે જેમણે માનવ જાતને હજારો વર્ષોથી જીવન જીવવાની શીખ જે આપી દેવું છે, એવા અલગ અલગ ધર્મના જે ગ્રંથો છે, જે ઈશ્વરીય વાણી છે, એવા આ પવિત્ર રમજાન માસના પ્રારંભના પ્રથમ દિવસે હું આપ સૌને ખૂબ શુભેચ્છા આપું છું. છેલ્લા લગભગ 7-8 મહિનાથી મને જૂનાગઢ જિલ્લામાં મેં જે ચાર્જ સંભાળ્યો ત્યારથી શરૂ કરી અને 7-8 વાર અહીંયા આપ સૌની સાથે અલગ અલગ સમયે અલપ જલપ મુલાકાત થતી રહી છે. માંગરોળમાં જે રીતે હકારાત્મક નેતૃત્વ આપ અહીંયા સૌને આપી રહ્યા છો, એ માટે પણ હું આપ સૌને બિરદાવું છું. જે રીતે અહીંયા આપ સુલેહ શાંતિથી આપ જે રીતે સમાજના અન્ય સમાજો સાથેનું જે એક સંવાદિતાપૂર્વકનું અહીંયા જે વાતાવરણ ચાલી રહ્યું છે, એના માટે હું આપ સૌને અભિનંદન પણ આપું છું. આવી જ રીતે સુલેહ શાંતિ માટે, વિસ્તારમાં લોકોની સુખાકારી માટે પોલીસની સાથે આપનું જે તાલમેલ છે એ પણ બિરદાવાલાયક છે. નાના મોટા પ્રસંગો, સમજો કે માણસો છે, ત્યાં પ્રશ્નો છે, સમસ્યાઓ છે, પણ એ સમસ્યાઓમાંથી આપણે હલ કેવી રીતે નીકાળીએ છીએ, એ સમસ્યાઓને આપણે મોટી કરીએ છીએ કે એ સમસ્યામાંથી ઉકાલ તરફ આપણે ધ્યાન આપીએ છીએ. માણસના બે પ્રકાર હોય છે. સામાન્ય રીતે લોકો સમસ્યા ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ આપણે, કે સમસ્યાના હલ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. કેટલાક લોકો એવા હોય છે જેની નકારાત્મક વિચારધારા હોય છે, એવા લોકો હોય છે કે હંમેશા એમનું ધ્યાન સમસ્યા ઉપર જાય છે, એની સમસ્યા મોટી થાય છે. સમાજના સારા લોકો એવા છે કે જે લોકો હંમેશા કોઈ સમસ્યા આવે છે તો એનું ધ્યાન સમસ્યાના હલ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે, અને એટલા માટે એ સમસ્યા નાની થાય, એનો ઉકેલ આવે, એની સમસ્યાનું નિરાકરણ થાય. તો માંગરોળમાં મને એક બાબતનો ખૂબ સંતોષ છે કે આપણે હંમેશા નાની મોટી સમસ્યાઓ તો અહીંયા પણ આવવાની છે, અને આવતી રહી છે, અને આવી રહી છે, અને આવશે પણ ખરી, પણ દરેક વખતે એમાં આપણે સમસ્યાના હલ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અને એના માટે આપની આ હકારાત્મક જે નેતૃત્વ છે, હકારાત્મક વિચારધારા છે કે અહીંયા શાંતિ, સુલેહ શાંતિ કેવી રીતે રહે, એના માટેના ક્યાંક આપણે કોમ્પ્રોમાઇઝ કરવું પડતું હોય. સમાધાન કર્યા વગર સમસ્યાનો ઉકેલ નથી આવતો. જડતા છે એમાં હંમેશા સમસ્યાઓ મોટી થાય છે, જ્યારે સમાધાનમાં સમસ્યાઓનું નાની થાય છે. એમાં આપણે હંમેશા સમાધાનકારી વલણની સાથે સાથે પોલીસની સાથે તાલમેલ રહી અને આખા વિસ્તારમાં નાના મોટા પ્રશ્નોમાં સામુદાયિક વિચાર કરીને, વ્યક્તિવાદી વિચાર નહીં પણ સમુદાયનો વિચાર કરીને, લાર્જર ઇન્ટરેસ્ટમાં કે બધાનો આમાં અશાંતિ થાય તો બધાને નુકસાન થાય, એના કરતાં એક બે વ્યક્તિ થોડુંક એમનો ઈગો ડાઉન કરીને કે ચાલો આટલું એડજસ્ટ કરી લઈએ, આવી માનસિકતાથી જે સમાજ કે જે વિસ્તારમાં જ્યારે લોકો, આગેવાનો, એમના સોશિયલ લીડર્સ બધા આગળ વધતા હોય, એ હંમેશા એવા સમાજની ઉન્નતિ થતી હોય છે. તો શાંતિ અને સુલેહ છે એ ઉન્નતિનો પાયો છે. એટલે આજનો આજે પવિત્ર દિવસ છે, પવિત્ર માસની રમજાનની જે પ્રથમ દિવસ છે, એ નિમિત્તે હું આપ સૌને વંદન કરું છું, આપના માટે શુભકામનાઓ આપું છું.
અને આ માસ એકદમ પવિત્રતાપૂર્વક આ વિસ્તારની સુખ શાંતિ અને સમૃદ્ધિ અને ઉન્નતિ લાવે, લોકોના જીવનમાં શાંતિ લાવે, સુકૂન લાવે, એ માટેના આપ સૌના પ્રયાસોને બળ મળે એવી માટેની મારી શુભકામનાઓ છે. મને એમ લાગે છે કે અન્ય કોઈ પણ વિષયો હોય તો પણ આપણે હજુ થોડો, મને લાગે નવાબનો સમય કેટલો સમય છે? 5-10-15 મિનિટ છે, 10-15 મિનિટ છે જ. તો બીજા કોઈ જો મુદ્દા પોલીસ તરફથી અહીંયા હું આવ્યો છું તો મારે આપને પણ